ભરૂચમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકના પરિચયમાં આવેલ સગીરાને અલગ અલગ હોટલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ કરી 5 લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે। ભોગ બનનારા સગીરા પુખ્ત થતાં તેણે આરોપી કૃષ્ણકાંત વર્મા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં આક્ષેપ કર્યા છે કે તે ધોરણ 11માં અભ્યાસ કરતી હતી તે સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી મહર્ષિ બંગલોઝમાં રહેતા કૃષ્ણકાંત વર્મા સાથે પરિચયમાં આવી હતી। કૃષ્ણકાંત વિદ્યાર્થિનીને પ્રથમ પ્રેમ સંબંધમાં ભોળવી કારમાં તેણીની સાથે અશ્લીલ હરકતો કરી ફોટા પાડી તેમજ ભરૂચ જિલ્લાની અલગ અલગ હોટલ ખાતે મળવા બોલાવી રૂમમાં દુષ્કર્મ ગુજારી અશ્લીલ ફોટા પાડી ફોટા વાયરલ કરવાની ધમકી આપી આ રીતે વારંવાર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। તે દરમિયાન સગીરા પાસેથી અલગ અલગ સમયે ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખ પડાવી હેરાનગતિ કરતો હતો। આખરે ભોગ બનનારે આરોપી સામે ભરૂચના પોલીસ મથકમાં દુષ્કર્મ, પોક્સો, ધમકી, બ્લેકમેલિંગ સહિતની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કૃષ્ણકાંત વર્માની ધરપકડ કરી બંનેના મેડિકલ ચેકઅપની પ્રક્રિયા હાથ ધરી છે।